કાલોલના ઘુસર ગામે ભૂમાફિયાઓ બેફામ બન્યા. ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો કરાયો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગેરકાયદેસર રેતી ખનન રોકવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓએ જીવલેણ હુમલો કર્યો છે. બાતમીના આધારે નદીના પટમાં દરોડો પાડી અધિકારીઓએ રેતી ભરેલા 6 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા, જેનાથી ઉશ્કેરાયેલા 8 જેટલા શખ્સોના ટોળાએ ટીમ પર હુમલો કરી જબરદસ્તીથી ટ્રેક્ટરો છોડાવી લીધા હતા. આ હિંસક ઘટનામાં માઇન્સ સુપરવાઇઝર કેયુર સેન્જેલિયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ આ મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતું પંચમહાલની ટીમ, અમારી ટીમ સાથે અમે સિક્યુરિટી સાથે પંચમહાલના કાલોલ તાલુકાને ઘુસર ગામ છે, ત્યાં ગોમા નદી પસાર થાય છે. ત્યાં બાતમીના આધારે જે ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે, પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ. તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી, અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે. અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, માઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે. સર, અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર, આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર એસોલ્ટ કર્યો છે. હા, સ્થાનિકોનો પણ એમાં મતલબ માણસો વધારે હતા ત્યાં, એટલે અમે ટીમમાં 3 જણા જ હતા, જેથી એ લોકોએ લાભ લઈ બધા ટ્રેક્ટરને ભગાડી, ઉશ્કેરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને અમને એસોલ્ટ કરેલું અને પાવડા અને ધોકાથી મારેલા. 112માં અમે તુરંત જાણ કરેલી, પણ 112 આવે એ પહેલાં એ લોકો એસોલ્ટ કરી અને એ લોકો ફરાર થઈ ગયા હતા ટ્રેક્ટરો લઈ, જેમાંનું અમારે એક ટ્રેક્ટર અત્યારે હાલમાં પકડીને કલેક્ટર ઓફિસ ગોધરા ખાતે સીઝ કરેલ છે. અમે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છીએ અને એની ઉપર જે પણ કડક પગલાં લેવામાં આવશે એના માટે FIR પણ કરશું. અને આની પહેલાં પણ અમે એમાં માટે અરજી કરેલી છે. એ જ લોકો જે અમારી પહેલાં એસોલ્ટ કરી ચૂક્યા છે, એ અરજીના અન્વયે અમે આજે બીજી FIR દાખલ કરશું.